કેમ છો બહેનો? જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે એક જ ચોકલેટી બિસ્કિટમાં હું તમારા માટે તદ્દન નવી રેસીપી લઈને આવી છું। ચોકલેટ લાવા કેક। આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી રહેવાની છે। તમે એકવાર તમારા બાળકોને બનાવી દેશો તો બહારની કેક છે તે નહીં ખાય અને ઘરે જ સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધી કેક છે તે ખાશે। આ એકદમ સરસ રહેવાની છે। આ વિડીયો છે તે પૂરેપૂરો જોજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મેં અહીંયા બોર્બન બિસ્કિટનું એક પેકેટ લીધેલું છે। એમાંથી ક્રીમ છે આ રીતે આપણે કાઢી નાખશું। તમે જોઈ શકો છો વારાફરતી વારા બધા જ બિસ્કિટનું ક્રીમ છે તે આપણે કાઢી નાખવાનું છે। આ ક્રીમથી જ આપણે અંદર ચોકલેટ છે તે ભરવાની છે, એટલે બીજી કોઈ અન્ય બહારની ચોકલેટ છે તે મિક્સ કરવાની નથી। હવે ચોકલેટ બધું જ કાઢી નાખ્યું છે ક્રીમ, એટલે ગોળ ગોળ કરી અને નાની નાની આપણે ગોળીઓ વાળી દેશું અને બધા જ બિસ્કિટને મિક્સર જારમાં અધકચરા ક્રશ કરી દેશું। અધકચરા ક્રશ કર્યા પછી 1.5 ચમચી જેટલી ખાંડ તેમાં ઉમેરીશું। તમે જોઈ શકો છો મેં અહીંયા સરસ મજાનું ક્રશ કરી દીધેલું છે। હવે અડધી ચમચી જેટલું બેકિંગ પાવડર આપણે એડ કરીશું અને જેટલું દૂધ જોઈએ તેટલું થોડું થોડું આપણે ઉમેરતા જઈશું। એકસાથે બધું જ ઉમેરવાનું નથી અને ચમચાની મદદથી ધીરે ધીરે સારી રીતે ચલાવવાનું છે। તમે અહીંયા જોઈ શકો છો હું આવી રીતે ચલાવી રહી છું। તમે આ રીતનું જ બેટર બનાવશો તો તમારું જે કેક છે તે ખૂબ જ સરસ થશે। હજી થોડાક દૂધની જરૂર છે એટલે મેં થોડુંક દૂધ છે તે એમાં ઉમેર્યું છે। હવે આ રીતનું જે આપણું બેટર છે તે થવું જોઈએ, એકદમ નીચેથી ઉપરથી નીચે પડે અને આ રીતનું તમારે બનાવવાનું રહેશે। જો આ રીતનું બનાવશો તો તમારી કેક એકદમ સરસ મજાની થશે। તો હવે આપણે એક અપમ પાત્ર લેવાનું છે। અપમ પાત્રને ગેસ ઉપર ગરમ કરી અને 1 ચમચી દેશી ઘી લઈ અને બધા જ બાઉલમાં થોડું થોડું નાખી દેવાનું છે અને જે આપણો ચોકલેટી બેટર છે તેમાં ઉમેરતું જવાનું છે। ગેસની ફ્લેમ છે એકદમ લો રાખવાની છે। જો તમે ફાસ્ટ રાખશો તો આપણી કેક છે તે બળી જશે અને અંદરથી કાચી રહેશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે। બધું જ બેટર મેં બધા જ બાઉલમાં નાખી દીધેલું છે। તમે જોઈ શકો છો આને ચડતા આશરે 10 મિનિટ જેટલો સમય લાગે છે। મેં 1 થી 2 જે કેક છે તે લઈ લીધેલી છે, તમે જોઈ શકો છો। હવે ઉલટ સુલટ કરી અને આપણે સારી રીતે એને ચડવા દેશું। તો તૈયાર છે આપણી સરસ મજાની લાવા કેક, એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ રહેવાની છે। તો આ રીતે તમે અચૂક બનાવજો। જે મેં ચોકલેટ કાઢી હતી બિસ્કિટમાંથી, જે ક્રીમ કાઢ્યું હતું તે ફ્રીઝરમાં રાખી દીધેલું હતું, તેની આ ચોકલેટ બનાવી છે। હવે બીજી વાર આપણે આપણું બેટર છે તે અપમ પાત્રમાં નાખી અને ચોકલેટ છે તે અંદર ઉમેરતા જશું। તમે આ રીતે પણ બનાવી શકો। તમારે બજારમાંથી એક્સ્ટ્રા ચોકલેટ લાવવાની જરૂર છે નહીં। આ રીતે નાખી દેશો તો એકદમ મસ્ત ટેસ્ટી લાવા કેક બની જશે અને તમારા બાળકો પણ એકદમ ખુશ થઈ જશે। મેં આ જ્યારે બનાવી હતી ત્યારે અમારા બાળકોને આ ખૂબ જ ભાવી હતી અને વારી ઘડી અમને આ બનાવવા માટે તે કહે છે, એટલે હું એ લોકોને બનાવી આપું છું। હવે ચોકલેટ આપણે નાખી દીધેલી છે। હવે ચોકલેટની ઉપર થોડુંક થોડુંક બેટર છે તે આપણે ઉમેરતું જવાનું છે। આને ચડતા આશરે 15 મિનિટ જેટલો સમય લાગે છે। આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। લો ફ્લેમમાં જ આપણે આ ચડવા દેવાનું છે। તો વિડીયો તમને થોડોક પણ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી અને આગળ શેર કરી દેજો અને પૂરેપૂરો જોજો અને તમને કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ કરી અને જણાવજો। મેં બધી જ બાઉલ છે તે ભરી દીધેલા છે, તો તમે જોઈ શકો છો। હવે 10 મિનિટ પછી આપણે તેને થોડુંક ઉલટાવીને જોઈ લઈશું કે આપણી જે કેક છે તે કેવી ચડી ગઈ છે। તમે જોઈ શકો છો અહીં હાથની મદદથી પણ તમે લઈ શકો છો, બહુ ગરમ લાગતું નથી। તો સરસ એકદમ પોચી પોચી બની છે। તો તૈયાર છે આપણી લાવા કેક, હેલ્ધી, ટેસ્ટી
તો મિત્રો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે તમારા બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તેને નાની મોટી ભૂખ લાગી હોય તો પણ તમે તેને આ બનાવીને આપી શકો છો. બજારમાં તમારે ન જવું હોય તો તમે ઘરે પણ આ રીતની બનાવી શકો છો. એવું નહીં કે ક્રીમવાળા બિસ્કિટ જ જોઈએ. તમારા ઘરમાં કોઈ પણ પાર્લેજી બિસ્કિટ હોય અથવા તો ક્રીમ વગરના બિસ્કિટ હોય તો પણ તમે આ રીતની કેક બનાવીને આપી શકો છો. થેન્ક યુ.